સ્ટુડન્ટ, ધીસ ઇઝ ગુજરાત એક્ઝામ ચેનલ અને વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે મજામાં હશો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 12મા ધોરણનું જે પરિણામ છે એના રિગાર્ડિંગ, એટલે કે જે 12મા ધોરણની એક્ઝામ થઈ છે એનો જે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થશે. મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે જે રિઝલ્ટ ડેટ છે ઓલરેડી અનાઉન્સ થઈ ગયું છે અને બહુ લોકો જોડે આ ઇન્ફોર્મેશન અત્યાર સુધી નથી પહોંચી કે જે રિઝલ્ટ ડેટ છે એ ક્યારની છે. તો જે મિત્રોને ખબર નથી અત્યાર સુધી કે ભાઈ રિઝલ્ટ ક્યારે આવશે, એના માટે છે આ વિડીયો અહીં સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ કરી ના જતા. જો મિત્રો, જે મોટા મોટા યુટ્યુબ ચેનલવાળા જે છે, આપણે જીએસઈબીના જે બોર્ડવાળી જીએસઈબીની જે ટીમ છે, અત્યારે આ વર્ષે એમનો ટીમ ચેનલ બનાવ્યો છે, તો એટલે સબસ્ક્રાઈબર ઓછા છે અત્યારે સુધી, બટ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ યર સુધી તમારે જીએસઈબી ચેનલ પર બહુ વધારે સબસ્ક્રાઈબ થઈ જશે. ઓકે, તો આજે આપણે વાત કરવાના છીએ ભાઈ, હું એક જીએસઈબીની ટીમથી છું મિત્રો, તો બધી ઇન્ફોર્મેશન હું તમને 100% રિયલ અને ટ્રસ્ટેબલ છે બધી ઇન્ફોર્મેશન. ઓકે, તો મિત્રો, બધા મોટા જે યુટ્યુબ ચેનલવાળા છે એમને અત્યાર સુધી નહીં ખબર કે રિઝલ્ટ ક્યારે અનાઉન્સ થશે, કેમ કે પહેલાં તો ન્યૂઝ જીએસઈબીવાળા જોડે જે હોય છે ને, એ તો ચેનલવાળાને કેવી રીતના ખબર પડશે. જીએસઈબી રિયલ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ જ્યારે ડિક્લેર કરશે ત્યારે એમને ખબર પડશે ને. તો અત્યારે જીએસઈબી ચેનલથી હું વાત કરી રહી છું અને બધી ઇન્ફોર્મેશન સૌથી પહેલાં હું પ્રોવાઈડ કરીશ. તો મિત્રો, એ લોકોને અત્યાર સુધી નથી ખબર. એ લોકો કહી રહ્યા છે કે મેના એન્ડમાં આવશે, એપ્રિલના ફર્સ્ટ વીકમાં આવશે, સેકન્ડ વીકમાં આવશે, થર્ડ વીકમાં આવશે. એ બધું કન્ફર્મેશન અત્યારે એમને રિયલ ડેટ નથી ખબર, પણ આજે આ વિડીયોમાં તમને હું રિયલ ડેટ જણાવવાની છું. નોર્મલી રિયલ ડેટ જોવા માટે શું કરવું પડશે, તમારે ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે મિત્રો, સ્ટડી વિલેજ, STUDYVILLAGE. મિત્રો, સ્ટડી વિલેજ જે આપણે શું કહેવાય, સ્ટડી વિલેજ જે આપણે જીએસઈબીની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો. તો જીએસઈબી ઉપર તમે જે તમારી ઓફિશિયલ જે ન્યૂઝ હશે એ તમે જોઈ શકશો. 100% ટ્રસ્ટેબલ ઓફિશિયલ વેબસાઇટ છે આ. તમારે આવી રીતના ઓપન કરીને નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે મિત્રો. નીચેની ઓર સ્કોર કરતા રહેજો મિત્રો. અહીંયા લખીને આવશે 12th ગુજરાત 12th રિઝલ્ટ 2024. મિત્રો, તમે સાયન્સ સ્ટ્રીમમાં છો, કોમર્સ સ્ટ્રીમમાં, આર્ટ્સ સ્ટ્રીમમાં, જે પણ સ્ટ્રીમમાં છો અને ગુજરાતી હિન્દી કયા પણ મીડિયમમાં છો, તમારે બધાને એક જ જોડે બધાને એક જ જોડે રિઝલ્ટ ડેટ અનાઉન્સ થઈ ગઈ છે મિત્રો. પણ રિઝલ્ટ ડેટ જુદી દિવસે છે, એટલે કે કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ ત્રણેયની અલગ અલગ ડેટ હશે. કંઈક જોઈ લઈએ અત્યારે આપણે. જો મિત્રો, અહીંયા આપી રહ્યું છે કે ભાઈ આપણે સાયન્સવાળા જે સ્ટુડન્ટ છે આપણે 12મા ધોરણના, એમને જે રિઝલ્ટ છે અનાઉન્સ થશે 26 એપ્રિલ 8:30 વાગ્યા. ઓકે, અને જો કોમર્સ અને આર્ટ્સવાળા જે સ્ટુડન્ટ છે એમને 28 એપ્રિલ 8:30 વાગ્યા, એટલે કે સાયન્સવાળાના 2 દિવસ પછી જે રિઝલ્ટ છે એનાઉન્સ થશે. તો આજે જ થઈ રહી છે આપણે 22 એપ્રિલ, અને થઈ જશે 4 દિવસ પછી આપણે જે સાયન્સવાળા જે સ્ટુડન્ટ છે એમનો જે રિઝલ્ટ છે અનાઉન્સ થશે, અને 6 દિવસ પછી કોમર્સ અને આર્ટ્સવાળા જે સ્ટુડન્ટ છે એમનો રિઝલ્ટ અનાઉન્સ થઈ જશે મિત્રો. તો મિત્રો, આ તમારે જે સ્ટુડન્ટ મિત્રો હોય એમને ખબર ના હોય તો ન્યૂઝ એમના સાથે જરૂરથી વિડીયો શેર કરજો. એમને જરૂરથી જણાવી દેજો કે એમને જે રિઝલ્ટ છે 26 એપ્રિલ સાયન્સવાળાનું આવશે અને 28 એપ્રિલ કોમર્સ અને આર્ટ્સવાળાનું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા વિડીયો જરૂરથી મિત્રો સાથે શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.